ગુરુ પૂર્ણિમા કેમ ઉજવાય છે? તો આપણે ગુરુ પૂર્ણિમા કેમ ઉજવાય છે તે વિગતવાર આપણે જાણીએ. ગુરુ પૂર્ણિમાનું મહત્ત્વ. આજે આપણે એવા એક પવિત્ર તહેવાર વિશે વાત કરીશું જે માત્ર ધાર્મિક દ્રષ્ટિએ જ નહીં પરંતુ જીવનમાં જ્ઞાન, સંસ્કાર, માર્ગદર્શનના મહત્ત્વને સમજાવે છે. આ તહેવાર છે ગુરુ પૂર્ણિમા. સૌપ્રથમ જાણીએ કે ગુરુ પૂર્ણિમા કેમ ઉજવાય છે. ગુરુ પૂર્ણિમા એ ગુરુ, શિક્ષક અને જીવનમાં સાચો માર્ગ બતાવનાર દરેક વ્યક્તિ પ્રત્યે આદર અને કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો દિવસ છે. હિન્દુ પરંપરામાં આ દિવસ મહર્ષિ વેદ વ્યાસની જન્મજયંતિ તરીકે ઉજવવામાં આવે છે. તેથી ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. મહર્ષિ વેદવ્યાસે ભારતની રચના કરી હતી અને વેદોના સંકલનમાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. તેથી તેમને આદિગુરુ તરીકે પણ સન્માન આપવામાં આવે છે. હવે જાણીએ કે ગુરુનું જીવનમાં શું મહત્ત્વ છે. ગુરુ આપણને માત્ર પુસ્તકનું જ્ઞાન જ નથી આપતા પરંતુ સાચા ખોટાનો ભેદ શીખવે છે, સારા સંસ્કારો આપે છે અને જીવનમાં સફળતાનો માર્ગ બતાવે છે. માતા પિતા આપણા પ્રથમ ગુરુ છે, ત્યારબાદ શિક્ષકો અને જીવનમાં માર્ગદર્શન આપનાર દરેક વ્યક્તિ આપણા ગુરુ બની શકે છે. ગુરુ પૂર્ણિમાના દિવસે લોકો વહેલી સવારે સ્નાન કરીને ભગવાન અને પોતાના ગુરુની પૂજા કરે છે. ફૂલ, ફળ, મીઠાઈ અને ગુરુ દક્ષિણા અર્પણ કરે છે. ઘણા લોકો ઉપવાસ રાખે છે, ભજન કીર્તન કરે છે, ધાર્મિક ગ્રંથોનું વાંચન કરે છે અને ગુરુના આશીર્વાદ મેળવે છે. ઘણા મંદિરોમાં અને આશ્રમોમાં સત્સંગ, પ્રવચન અને ભજનના કાર્યક્રમો યોજાય છે. લોકો જરૂરિયાતમંદોને અન્નદાન અને દાન પણ કરે છે. આ દિવસ આપણને શીખવે છે કે જીવનમાં જ્ઞાન, વિનમ્રતા અને સારા સંસ્કારો સૌથી મોટી સંપત્તિ છે. ચાલો આજે આપણે આપણા માતા પિતા, શિક્ષકો અને જીવનમાં માર્ગદર્શન આપનાર દરેક વ્યક્તિનો દિલથી આભાર માનીએ અને તેમના આશીર્વાદ લઈએ. જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આવી જ રસપ્રદ માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહો. ધન્યવાદ. જય હિન્દ.